ત્રીજા દિવસે સુરતમાં હું કૌશિકભાઈ પાછા નીકળી ગયા રખડવા, કેમ કે જવાનું તો અમારે મહાદેવના મંદિરે. કૌશિકભાઈ તો હતા ફોનમાં બીજી, પછી મેં તો મારી BMW માં કરાવી નાખી ટાંકી ફૂલ. પછી આવી ગયા હતા અલ્પેશભાઈ ને અલ્પેશભાઈ ના ફ્રેન્ડ. હવે જવાનું તો અમારે દર્શન કરવા મહાદેવના. પેલા પોગી ગયા અમે રામદેવ પીર મહારાજ ના દર્શન કરવા. અહીંયા કોણ કોણ આયા સુરત વાળા કમેન્ટ કરી દેજો. પછી પાછા અમારી BMW લઈને નીકળી ગયા ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરવા. ગલતેશ્વર પહોંચી ગયા ને ત્યાં તો અહીંયા વરસાદની બાકા ઝીકી બોલી ગઈ. પછી અમે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે. પેલા કરી લીધા અમે મહાદેવની મૂર્તિના દર્શન હો. પછી અમે વી ગયા મહાદેવના અંદર ગુફા હતી એમાં દર્શન કરવા, કેમ કે અહીંયા હતા 12 જ્યોતિર્લિંગ. સુરત વાળા કોણ કોણ આયા છે અહીંયા કોમેન્ટ કરી દેજો, કેમ કે અહીંયા છે 12 જ્યોતિર્લિંગ. અમે 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરી લીધા. પછી આ છે અંદરનો નજારો, તમે જોઈ શકો છો. પાડી લીધા 10-15 કિલો ફોટા. ये बड़ी अच्छी बात कही आप. હવે જવાનું છે અમારે મોગલ માતાજીના દર્શન કરવા. મોગલધામ પીપોદરા પહોંચી ગયા ને પછી કરી લીધા અમે મોગલ માતાજીના દર્શન. તમે પણ કરી લો અને કમેન્ટમાં લખી નાખજો જય મોગલ. પછી અમે બધા આવતા જમવા, કેમ કે ભૂખ બહુ લાગી હતી ને એટલે, કેમ કે આખો દી રેખડા એટલે ફૂલ બાકા જીકી બોલાવાનો ટાઈમ થઈ ગયો હતો અમારો. હસુ મને બાય બાય કઈ નહીં તો નાના છોકરા ભેગું રમવા માંડ્યો. પછી મને મહેશભાઈ મેકો આવી ગયા બસ સ્ટેપે. પછી બસમાં બેન અમે નીકળી ગયા બોટાદ જવા માટે, કેમ કે હવે સુરતમાં 3 દી રોકાણા એટલે. સારું છે ને ભાઈ, આજે હું બસમાં જાઉં છું બોટાદ. જય માતાજી, રામ રામ ડાયરા ને મળવી કાલના બ્લોગમાં.